તરબૂચ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કારણ કે તે હાઇડ્રોટિક અને શ્રેષ્ઠ કુદરતી સ્ત્રોત છે કે લગભગ 92% પાણી હોય છે. ઉનાળામાં શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે, ડિહાઇડ્રેશન અટકાવવા અને વિટામિન સી વિશેષ હોય છે કે આ રોગ પ્રતિકારક શક્તિ વધારવા, ત્વચાને સ્વચ્છ રાખવા, ઉર્જાને વધારવામાં મદદ કરે છે. જે પ્રોટીન શારીરિક માત્રામાં હોય છે કે જે બ્લડ પ્રેશરમાં નિયંત્રણ કરવામાં, હૃદયના સ્વાસ્થ્ય સુધારવામાં મદદ કરે છે. તરબૂચમાં પોટેશિયમ અને એમિનો એસિડ જેવા પોષક તત્વો જે સ્નાયુઓને તેમજ કરવામાં જે રિહાઇડ્રેટ કરવામાં મદદ વધુ બ્લડ પ્રેશરને નિયંત્રણ કરવામાં મદદ કરે છે. હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટાડે છે. એક તરબૂચ માત્ર એક સ્વાદિષ્ટ અને ઉનાળાનું ફળ નથી પણ એક સ્વાસ્થ્ય છોડવું અને પણ તેમજ જે આખી શરીરને ફાયદાકારક છે. તરબૂચ ખાવાના ઘણા પણ ફાયદા છે કે જણાવી દઈએ કે ફળનો કયા ન ખાવું જોઈએ. સાર્વજનિક પ્રશ્ન જવાબદાર છે કે નિશ્ચિત કિરણ જેમાંથી ગુપ્તામાં જે આ ખોરાક ખાધા પછી તરત જ તરબૂચ ખાવાથી નુકસાન થઈ શકે. આનાથી પાચન સંબંધિત રોગોનો ભોગ બની શકે. તમારે ધ્યાન રાખવું જોઈએ કે ત્યારે તે તરબૂચ ખોરાક એકસાથે ન ખાવો જોઈએ અને જે નાસ્તા તરબૂચ સેવન ન કરી શકો છો. જ્યારે સંબંધ ખોરાક ખાતા છોડી શકો છો. લોકોને તરબૂચ ન ખાવું જોઈએ. પોતાની વધતા ડોક્ટર કિરણ ગુપ્તાએ જણાવ્યું છે શરદી, દુખાવો કે તરબૂચ ખાવાનું ટાળવું જોઈએ કે જે સ્વસ્થ થવામાં વિલંબ થઈ શકે છે. ઉપરાંત જ્યારે હવામાન બદલાતું હોય ત્યારે તરબૂચ સેવન કરવાનું ટાળવું જોઈએ જે આ કારણે જેમાંથી સામાન્ય તાપમાન જેમને ઠંડુ ટાળવું અને તેમજ સ્વાસ્થ્ય ફાયદાકારક પરંતુ યોગ્ય સમયે યોગ્ય રીતે ખાવું મહત્વપૂર્ણ છે.